પ્રયાગરાજ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ. સીએમ યોગી આદિત્યનાથે કર્યું ભવ્ય સ્વાગત. થોડીવારમાં પવિત્ર સંગમમાં કરશે સ્નાન. પરિવારના સભ્યો પણ રહેશે ઉપસ્થિત. મહીસાગર નદીમાં 3ના મોતને લઈને પરિવારના ગંભીર આરોપ. ખનીજ વિભાગ અને તબીબની બેદરકારી હોવાનો દાવો. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. નવસારીના ભાઠા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી. છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય ન હોવાથી રોષ. 15 દિવસમાં નવા આચાર્ય શાળાને મળશે તેવી ધારાસભ્ય નરેશ પટેલની ખાતરી. સુરતમાં પીપલોદ રોડ ઉપર બાઇકર્સના બેફામ સ્ટન્ટ. જાહેરમાં બાઇકર્સે કરેલા સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા અનેક સવાલ. ભારતીય શેર બજારમાં મોટો કડાકો. 780 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 75,400. નિફ્ટીમાં 240 પોઈન્ટનો ઘટાડો. લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર. ખાલિસ્તાની સમર્થકો અને ભારતીય સમર્થકો વચ્ચે બબાલ. તિરંગાના અપમાનનો આરોપ લગાવી ભારતીય સમુદાયે લગાવ્યા નારા.